દીવના બુચરવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. स्वतंत्रता दिवसના પર્વ ઉપર શાળાના આચાર્યશ્રી શ્રી આરીફ નાખવાલા સાહેબ કાર્યક્રમ સ્થળ પર પહોંચી ચૂક્યા છે. 78માં સ્વતંત્રતા દિવસ પર જોરદાર તાળીઓથી આપણે આજના આ પર્વને મનાવીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બુચરવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે હર્ષ ઉલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન શાળાના પ્રિન્સિપાલ આરીફ લાખાવાલાએ શાળા પ્રાંગણમાં ધ્વજવંદન કરી સલામી આપી હતી અને રાષ્ટ્રગીત બાદ એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચપાસ્ટ કરી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત આરીફ લાખાવાલાને સલામી આપી હતી. આરીફ લાખાવાલાએ પણ સલામી ઝીલી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ શાળા સ્તરે, જિલ્લા સ્તરે, યુટી સ્તરે સારું પ્રદર્શન કરી અને વિજેતા બનેલ તેમને તથા ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાના શિક્ષકોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન આરીફ લાખાવાલાએ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી ત્યારબાદ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ વીરો વિશે તથા શાળા પરિવારની પ્રશંસનીય કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું. શાળામાં સેલ્ફી પોઈન્ટ તરીકે મોટો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીગણ તથા વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોરદાર તાળીઓ કે પ્રશ્નોત્તરી સ્પર્ધાની અંદર ખૂબ જ સુંદર એમનો દેખાવ રહ્યો. ત્યારબાદ બંને સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયેલા તમામ 35 વર્ષ એમની સર્વિસ થઈ છે છતાં પણ એક ઉમંગ પંચાલિટીનો એવોર્ડ આપી એને સન્માનિત કરો. સન્માનિત કરે. जोरदार तालियों થઈ જાય તમામ. यह बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना. लहू देकर जिसकी हिफाजत हमने की, लहू देकर जिसकी हिफाजत हमने की, ऐसे तिरंगों को सदा दिल में बसाए रखना, दिल में बसाए रखना. वीरों की जिन्होंने इस देश को बचाया, गुलामी की मजबूत बेड़ियों को अपने बलिदान के रक्त से पिघलाया और भारत माँ को आजाद करवाया, भारत माँ को आजाद करवाया. माता की जय, माता की जय, वंदे मातरम, वंदे मातरम.